નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખાસ આજના વિડીયોથી આપણે જે છે ધોરણ 11 સાયન્સ જે છે એની શરૂઆત કરવાના છીએ. 2028ને આપણે ટાર્ગેટ લઈને ચાલશું. 2028માં જે વિદ્યાર્થીઓને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવાની છે, નીટની પરીક્ષા આપવાની છે, જેડબલઈની પરીક્ષા આપવાની છે કે ગુજસેટની પરીક્ષા આપવાની છે, એ બધાને આપણે ટાર્ગેટ કરીને ચાલીએ છીએ. આ કોર્સની અંદર જે છે આપને તમામ જે છે નીટનો કોર્સ હોય, ગુજસેટનો હોય, જેડબલઈનો હોય કે બોર્ડનો, એ તમામ કોર્સના વિડીયો લેક્ચર જે છે એ ફ્રીમાં મળી રહેવાના છે. એનું એક અલગથી આખું પ્લેલિસ્ટ બનશે અને રેગ્યુલરલી એમાં જે વિડીયો જે છે અપલોડ થતા રહેશે. તો જે વિદ્યાર્થીઓ ખાસ ધોરણ 10 પછી હવે ધોરણ 11 સાયન્સ જે છે એમને રાખ્યું છે, એમની માટે ખાસ આ વિડીયો છે. ખાસ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને બીજા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આપણા વિડીયો જે છે એને શેર કરતા રહેજો. ચેનલને ખાસ જે છે એ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો આપણે શરૂઆત કરીએ છીએ આપણા કોર્સની. 2028ની એક્ઝામ જે બધી છે એને ટાર્ગેટ કરીને અને આજના વિડીયો લેક્ચરમાં આપણે શરૂઆત કરશું એકદમ બેઝિક. ધોરણ 10થી જ્યારે ધોરણ 11 સાયન્સમાં આપણે આવીએ છીએ તો ઘણી બધી વસ્તુઓ એવી બેઝિક હોય છે કે જેનો ખાસ ફિઝિક્સમાં વારંવાર જે છે ઉપયોગ આવતો હોય છે. તો એ બધી વસ્તુ જે છે આપણે શરૂઆતમાં શીખી લેશું. ત્યારબાદ જે છે ધોરણ 11 સાયન્સનો રેગ્યુલર કોર્સ જે છે આપણે શરૂ કરશું, જેથી કરીને આપણા અભ્યાસ દરમિયાન જે છે એ નાની નાની બાબતોમાં આપણને કોઈ પણ જગ્યાએ તકલીફ પડે નહીં. તો આજના વિડીયોની અંદર જે છે સૌ પ્રથમ આપણે બેઝિક, બરોબર, જેમ કે ઘાતાંકના બેઝિક નિયમો જે છે, કન્વર્જેશન જે છે, એ બધી વસ્તુ જે છે એ શીખીશું. ત્યારબાદ ક્રમશઃ વિડીયોની અંદર આપણે જે છે લોગેરિધમ, એન્ટી લોગેરિધમ જે છે, સાઇન કોસની વેલ્યુ જે કોષ્ટકમાંથી આપણે કઈ રીતે જોવાની છે, એ બધું ક્રમશઃ આવનારા વિડીયોની અંદર જોશું. એકવાર આપણું બેઝિક જે છે એ પૂરું થશે ત્યારબાદ જે છે 11 સાયન્સના કોર્સની આપણે ફિઝિક્સમાં જે છે એ શરૂઆત કરીશું. ચાલો, તો સૌથી પહેલાં જે છે આજે આપણે સમજીએ તો એ છે, જ્યારે આપણે કોઈ પણ આન્સર લખતા હોઈએ તો એને ઘાત સ્વરૂપે આપણે કઈ રીતે લખવાનો. એકદમ સહેલી વસ્તુ છે, પણ ઘણા વિદ્યાર્થીઓને આમાં પણ તકલીફ પડતી હોય છે. એટલે આપણે એકદમ સહેલી વસ્તુથી જ શરૂઆત કરીએ છીએ. દાખલા તરીકે આપણને એમ આપ્યું હોય 0.40 ગુણ્યા 10⁷, બરાબર. હવે આને આપણે આવી રીતે લખવું છે 3.23 ગુણ્યા, તો હવે 10ની કેટલી ઘાત આવશે? આપણને આ રીતે આપેલું છે, એને મારે 3.23માં લખવું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રૂલ જે છે હંમેશા યાદ રાખવાનો છે કે જમણી બાજુ તમે જ્યારે પોઈન્ટને ખસેડો છો, બહુ સહેલી વાત છે, એકદમ બેઝિક ધોરણવાળા વિદ્યાર્થીઓની જેમ તમને શીખવાડું છું કે જમણી બાજુ જ્યારે આપણે પોઈન્ટ ખસેડીએ છીએ ત્યારે ઘાત જે છે હંમેશા ઘટાડવાની, અને જો ડાબી બાજુ જે છે એ આપણે પોઈન્ટને ખસેડીએ છીએ તો ઘાત જે છે એ હંમેશા વધારવાની. જેમ કે આ કેસની અંદર આપણે શું કરવાનું છે તો કે પોઈન્ટને મારે અહીંયા લાવવો છે, બરાબર છે. તો કેટલા પોઈન્ટ અહીંયા છે? 1 2 3 4 અને 5. એટલે 5 આંકડાઓ જેટલો મારે પોઈન્ટ ખસેડવો પડશે. ક્યાં ખસેડવો પડશે? જમણી બાજુ. જમણી બાજુ જ્યારે પણ આપણે ઘાત પોઈન્ટને ખસેડીએ ત્યારે ઘાત ઘટે. કેટલી ઘટે? તો કે પોઈન્ટને તમે જેટલા આંકડા જે છે એ ખસેડો છો એટલી ઘાત ઘટશે. ઘટશે એટલે બાદ કરવું. અહીંયા કેટલી ઘાત છે? 7, બરાબર. ઘટાડવાની એટલે બાદ કરવું. કેટલી ઘટશે? તો કે કેટલા પોઈન્ટ ખસેડો છો તમે? 5. તો 7 - 5 એટલે કેટલું આવશે? 2. તો અહીંયા જવાબ આપણો આવશે 10⁵. સમજાય છે? ચાલો, જો એની બદલે માઇનસ ઘાત હોત 0.40323 ગુણ્યા 10⁻⁷. હવે આને આપણે લખવું છે 3.23 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? તો સેમ રૂલ અહીંયા એપ્લાય થશે. જમણી બાજુ આપણે પોઈન્ટ ખસેડીએ છીએ એટલે ઘાત ઘટાડવાની છે.
કેટલી ઘટશે ઘાત? તો કે જેટલા આંકડાઓ તમે પોઈન્ટને ખસેડો છો. કેટલા ખસેડીએ છીએ? 5. તો ઓલરેડી કેટલી ઘાત છે? -7 ઘાત છે. ઘટાડવાનું એટલે બાદ કરવાનું. કેટલી? 5. તો -7 -5 એટલે કેટલી ઘાત થશે? -12 ઘાત થશે. એટલે અહીંયા 10ની ઘાત આપણે લખીશું -12. બરોબર છે. હવે ઘણાને એમ થશે સાહેબ આ ઘાત વધી નહીં. ના, વધી નથી. -7 કરતાં -12 જે છે એ નાનું કહેવાય. એટલો તો ખ્યાલ જ હોય તમને. એટલે ઘાત ઘટી જ છે. બરોબર છે. હવે દાખલા તરીકે આપણને આવી રીતે આપેલું છે 56 35 4.3 ગુણ્યા 10⁵ ઘાત. હવે આને આપણે આવી રીતે લખવું છે 5.63 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? તો હવે અહીંયા સમજો પોઈન્ટ અહીંયા છે. પોઈન્ટને મારે ક્યાં ખસેડવાનો છે? ડાબી બાજુ. કારણ કે 5.63 લાવવું હોય તો આ પોઈન્ટને ડાબી બાજુ ખસેડવો પડે. ડાબી બાજુ ખસેડીએ ત્યારે ઘાત વધે. વધે એટલે તમારે શું કરવાનું છે? વત્તા કરવાનું છે. જે ઘાત હોય એમાં કેટલી ઘાત છે? 5. તો એમાં વત્તા કરશું. હવે કેટલું વત્તા? તો કે જેટલો તમે પોઈન્ટ ખસેડો છો. કેટલો ખસેડશું? 1 2 3 4. તો 4 આંકડા જેટલો આપણે પોઈન્ટ ખસેડશું એટલે +4 કરશું તો જવાબ 5 + 4 કેટલો આવશે? 9. બરોબર. તો અહીંયા 10ની કેટલી ઘાત થશે? 9 ઘાત થશે. હવે જો આપણને આવી રીતે આપ્યું હોત માઇનસ ઘાતમાં 10ની -5 ઘાત, તો સેમ રૂલ આપણે એપ્લાય કરીએ કે જે ઘાત છે કેટલી છે? -5. પોઈન્ટને ક્યાં ખસેડવાનો છે આપણે? ડાબી બાજુ. બરોબર છે. એટલે ઘાત વધે. વધે એટલે વત્તા કરવાની. કેટલી ઘાત વધારવાની? તો કે જેટલા આપણે પોઈન્ટ ખસેડીએ છીએ. કેટલા પોઈન્ટ ખસેડવા પડશે? તો 1 2 3 અને 4. બરોબર છે. એટલે +4. તો -5 + 4 એટલે 10ની -1 ઘાત થશે. બરોબર. અહીંયા -5 ઘાત છે એમાં +4 કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો. બરોબર છે. એટલે ડાબી બાજુ પોઈન્ટ ખસેડીએ ત્યારે વત્તા કરવાનું છે. જમણી બાજુ પોઈન્ટ ખસેડીએ ત્યારે જે ઘાત હોય એમાં માઇનસ કરવાનું છે. ક્લિયર થાય છે? તો આ જવાબ 5.63 ગુણ્યા 10ની -1 ઘાત આવી રીતે આપણે લખી શકીએ. ક્લિયર થાય છે બધાને? બંને વસ્તુ મેં તમને સાથે સમજાવી છે. એકદમ બેઝિક રીતે તમને મેં સમજાવ્યું છે કે ક્યારે ઘાત આપણે વધારવાની છે, ક્યારે ઘટાડવાની છે. હંમેશા આ નિયમ જે છે એ તમારે ફોલો કરવાનો છે. એટલે ઘાત લખવામાં ક્યારેય પણ ભૂલ થશે નહીં. ચાલો, આ ઘાત લખવા માટેનો બેઝિક આપણે નિયમ જે છે એ શીખી લીધો. બરોબર છે. એકદમ સહેલી વસ્તુ છે આ. અત્યારે નવું હોય એટલે થોડુંક આપણને કદાચ અલગ લાગે અથવા ટફ લાગે. બાકી તો ફિઝિક્સમાં જેમ ભણતા જશું એમ રેગ્યુલર ઉપયોગ આવશે એટલે ઇઝીલી આવડવા મળશે. ચાલો, એની પછી જે છે અમુક કન્વર્ઝેશન માટે આપણે અમુક જે છે પદ જોઈ લઈએ. દાખલા તરીકે 1c હોય તો એને આપણે વાંચીએ સેન્ટી. અને 1 સેન્ટી એટલે 10ની -2 ઘાત થાય. બરોબર. સ્મોલ m હોય તો એને આપણે વાંચીએ મિલી. મિલી એટલે 10ની -3 ઘાત થાય. બરોબર. ત્યારબાદ માઇક્રો. બરોબર. આને શું વચાય? માઇક્રો વચાય. અને 1 માઇક્રો એટલે 10ની -6 ઘાત થાય. એવી રીતે નેનો. બરોબર. સ્મોલ n હોય તો એને આપણે શું વાંચીએ? નેનો. બરોબર. તો 1 નેનો એટલે 10ની -9 ઘાત. એવી રીતે આવશે એંગસ્ટ્રોમ. આ તો 10માં પણ આવી ગયું હોય. અને એંગસ્ટ્રોમ એટલે કેટલી ઘાત થાય? 10ની -10 ઘાત થાય. આ બેઝિક જે સંજ્ઞાઓ જે છે કે જેના આધારે આપણે ઘાત લખી શકીએ એનો વારંવાર આપણે ફિઝિક્સમાં ઉપયોગ આવશે. એટલે ખાસ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ જે છે કિલો. કે હોય તો એને આપણે શું વાંચીએ? કિલો. અને કિલો એટલે 10ની 3 ઘાત થાય. એવી રીતે મેગા અથવા એને મિલિયન પણ કહેવાય. અને મેગા એટલે 10ની 6 ઘાત. એક જે છે ગીગા, કેપિટલ G, જેને બિલિયન પણ કહેવાય. 1 બિલિયન અથવા 1 ગીગા એટલે 10ની 9 ઘાત થશે. બરોબર છે. તો આ બેઝિક જે છે એ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે આ જોઈએ કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય.
એટલે મીટરમાંથી સેન્ટીમીટરમાં આપણે જવું હોય તો આપણે 100 વડે ગુણીએ છીએ. એનાથી ઉલટું કે સેન્ટીમીટરમાંથી મીટરમાં આપણે જવું હોય તો 100 વડે ભાંગીએ છીએ. આમ પણ યાદ રાખી શકીએ, એમાં કોઈ વાંધો નથી. પણ આને થોડુંક આપણે ફેરવીએ કે ભાઈ 100 એટલે 10⁻² થાય. તો હવેથી આપણે એવી રીતે યાદ રાખશું, થોડુંક ઇઝી કરવા માટે, કે મીટરમાંથી સેન્ટીમીટરમાં જો આપણે જવું હોય તો 10⁻² વડે ગુણશું. બે એક જ થયું. તમને જેમ ઇઝી લાગે એમ યાદ રાખી શકો છો. તો મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો 10⁻² વડે આપણે ગુણશું. એનાથી ઉલટું જે છે કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર, તો આપણે શું કરીએ, સેન્ટીમીટરને સૂત્રનો કરતા બનાવીએ. તો આ 10⁻² આ બાજુ છેદમાં આવે તો 1/10⁻² મીટર. હવે 10⁻² એટલે 100 થયા. તો આપણે જે 9-10માં શીખ્યા હતા કે ભાઈ સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો 100 વડે ભાંગવાનું, એની એ જ વાત છે. પણ થોડીક આપણે એને ફેરવીએ છીએ કે 10⁻² ને ઉપર લાવ તો 10⁻² થાય. તો હવે આપણે આવી રીતે યાદ રાખશું કે મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય, બરોબર છે, તો 10⁻² વડે ગુણવાનું. એવી રીતે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો 10⁻² વડે ગુણવાનું. બરાબર, ક્લિયર થાય છે? એવી રીતે 1 મીટર બરાબર 10⁻³ મિલીમીટર થાય. એટલે મીટરમાંથી મિલીમીટરમાં જવા માટે 10⁻³ વડે આપણે ગુણીએ, એટલે કે 1000 વડે ગુણીએ. હવે એનાથી ઉલટું કે મિલીમીટરમાંથી આપણે મીટરમાં ફેરવવું તો શું કરશું, 10⁻³ વડે ગુણશું. આની જેમ જ થશે. અહીંયા કેમ 10⁻² છેદમાં આવી હતી, તો મિલીમીટરને મારે સૂત્રનો કરતા બનાવવો હોય તો આ 10⁻³ છેદમાં આવે, ઉપર જશે એટલે માઇનસ થઈ જશે. તો આ મીટર અને મિલીમીટર માટે આપણે આ કન્વર્ઝેશન યાદ રાખશું. આ મીટર અને સેન્ટીમીટર માટે હતું. ખ્યાલ આવે છે? બરોબર. હવે એવી જ રીતે જે છે કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. એટલે સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં જવું હોય તો 10 વડે આપણે ગુણીએ. એનાથી ઉલટું કે મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો આપણે 10 વડે ભાંગીએ. એટલે આ સેન્ટીમીટર અને મિલીમીટર વચ્ચેનું કન્વર્ઝેશન થયું. બરાબર. એવી રીતે આવશે કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે 10⁻³ ગ્રામ થાય. એટલે કિલોગ્રામમાંથી ગ્રામમાં જવું હોય તો 1000 વડે આપણે ગુણીએ. 1000 એટલે 10⁻³ તો આપણે એમ યાદ રાખશું કે કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવા માટે 10⁻³ વડે ગુણવાનું છે. એનાથી ઉલટું તો 1 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થશે, તો 10⁻³ આ બાજુ છેદમાં આવે, પછી ઉપર લઈ લેશો એટલે 10⁻³ રેડી. તો આ કિલોગ્રામ અને ગ્રામ વચ્ચેનું કન્વર્ઝેશન થયું કે કિલોગ્રામમાંથી ગ્રામમાં જવું હોય તો 10⁻³ વડે ગુણવાનું. એવી રીતે ગ્રામમાંથી કિલોગ્રામમાં આપણે જવું હોય તો 10⁻³ વડે ગુણવાનું. સમજણ પડે છે? ચાલ, એનાથી આગળ જે છે સમય માટેના આપણે કન્વર્ઝેશન જોઈએ. બરાબર, સમય માટે. બરાબર, તો સમય માટે આપણે કન્વર્ઝેશન જોઈએ તો એમાં 1 કલાક બરાબર શું થાય, 60 મિનિટ થાય. તો કલાકમાંથી આપણે મિનિટમાં જવું હોય તો 60 વડે ગુણવાનું. બરાબર. એનાથી ઊંધું તો 1 મિનિટ બરાબર કેટલી કલાક થશે, તો આ 60 છેદમાં આવે એટલે 1/60 કલાક. એટલે મિનિટમાંથી કલાકમાં જવું હોય તો 60 વડે ભાંગવાનું. ક્લિયર થાય? હવે એવી રીતે સેકન્ડનો સંબંધ જોઈએ તો 1 કલાક જે છે, અથવા પહેલા મિનિટનું અને સેકન્ડનું જોઈએ તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. બરાબર. તો મિનિટમાંથી સેકન્ડમાં જવા માટે 60 વડે ગુણશું. તો એવી જ રીતે 1 સેકન્ડ
બરાબર 1/60 મિનિટ. બરાબર, એટલે સેકન્ડમાંથી મિનિટમાં જવું હોય તો 60 વડે ભાંગશું આપણે. હવે એવી રીતે 1 કલાક એટલે કેટલી સેકન્ડ થાય? 3600 સેકન્ડ થાય. 1 કલાક એટલે કેટલી સેકન્ડ થાય? 3600 સેકન્ડ થાય. બરાબર, કલાકમાંથી સેકન્ડમાં જવા માટે 3600 વડે ગુણશું તો 1 સેકન્ડ બરાબર કેટલી કલાક થાય? તો 3600 આ બાજુ છેદમાં આવે તો 1/3600 કલાક. એટલે જો આપણે સેકન્ડને કલાકમાં ફેરવવું હોય, સેકન્ડને કલાકમાં ફેરવવું હોય તો 3600 વડે ભાંગશું. હવે એવી રીતે સમજો કે 1 વર્ષ હોય, બરાબર, તો 1 વર્ષની સેકન્ડ જે છે એ કેટલી થાય? બરાબર, તો 1 વર્ષ જે છે એને આપણે 365 દિવસ લઈએ, એને મારે સેકન્ડમાં ફેરવવું છે. બરાબર, તો પહેલાં તો દિવસને શેમાં ફેરવવું પડે આપણે? કલાકમાં. તો 1 દિવસની કલાક કેટલી થાય? 24 કલાક. એટલે 365 ને 24 વડે તમે ગુણો તો આ તમને કલાક મળશે. બરાબર, હવે કલાકને સેકન્ડમાં ફેરવવું હોય તો આપણે શું કીધું કે ભાઈ 1 કલાક એટલે 3600 સેકન્ડ, તો 3600 વડે ગુણવું પડે. તો આને જે છે એ પાછું તમે 3600 વડે ગુણી નાખો. એટલે આનો તમે જે ગુણાકાર કરશો એ જવાબ આવશે તમારે સેકન્ડમાં. બરાબર, અને એ થશે 3.154 ગુણ્યા 10⁷ સેકન્ડ. ફિઝિક્સમાં આપણે જ્યારે પણ ઉપયોગ આવશે વર્ષને સેકન્ડમાં ફેરવવાનો અથવા સેકન્ડને વર્ષમાં ફેરવવાનો, ત્યારે આપણે આ જ સંબંધનો ઉપયોગ જે છે એ કરીશું. તો 1 વર્ષ જે છે એને આપણે સેકન્ડમાં ફેરવવું હોય તો આટલા આ કિંમત વડે આપણે શું કરવું પડે? ગુણવું પડે. 3.154 ગુણ્યા 10⁷. એનાથી ઉલટું સેકન્ડને આપણે વર્ષમાં ફેરવવું હોય તો આ જ કિંમત વડે જે છે આપણે શું કરવાનું છે? ભાંગવાનું છે. ક્લિયર થાય છે? ચાલો, હવે આજે કંઈ આપણે શીખ્યા, બરોબર છે, માઇક્રો, મિલી, કિલો, મેગા, પછી આ કન્વર્ઝેશન, મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું, મીટરને મિલીમીટરમાં, કિલોગ્રામને ગ્રામમાં. આનો ફિઝિક્સમાં આપણે MCQ ગણતા હોઈએ, દાખલા ગણતા હોઈએ ત્યારે વારંવાર ઉપયોગ આવશે કન્વર્ઝેશનમાં ને એમાં. અને મેં અગાઉ જ કીધું એમ કે શરૂઆતમાં હજી નવું હોય સાયન્સ આપણી માટે, એટલે થોડુંક ટફ લાગે અને થોડુંક આપણને અજુગતું પણ લાગે. પણ જેમ જેમ આપણે ફિઝિક્સ ભણતા જઈશું એમ વારંવાર જે છે ઉપયોગ આવતો જશે, એટલે આપણે એનાથી ટેવાતા જશું અને એકદમ ઇઝી થઈ જશે. બરાબર, છતાં પણ મેં આ અલગથી એટલે જ વિડીયો બનાવ્યો છે કે જ્યારે ચેપ્ટરની અંદર તમારી સમક્ષ પહેલી વાર આવે ત્યારે સાવ એટલું બધું તમને અઘરું લાગે નહીં. ચાલો, હવે આપણે સમજીએ કે આવા કોઈ પ્રશ્નો આપણને પૂછ્યા હોય અથવા આપણી સામે કોઈ આવા પ્રશ્નો આવે કે ભાઈ 1 માઇક્રોમીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. એટલે માઇક્રોને તમારે શેમાં ફેરવવાનું છે? નેનોમાં. હવે આને ગણવા માટેની તમારી પાસે 2 થી 3 રીત હોઈ શકે. તમને જે સહેલી લાગે એ રીતથી તમે કરી શકો છો. કેમ કે અલગ અલગ શિક્ષક પાસેથી આપણે શીખતા હોઈએ તો આપણી પાસે 2-3 રીત જે છે એ હોઈ શકે. એમાંથી તમને જે રીત સહેલી લાગે એ તમે કરી શકો. અહીંયા હું પણ તમને 2 રીત શીખવાડીશ, એમાંથી જે તમને સરળ લાગે એ રીતે તમે કરી શકો. સૌથી પહેલી વાત, અહીંયા આપણી પાસે શું છે? માઇક્રોમીટર છે. બરોબર છે. હવે મારે એને ફેરવવાનું છે નેનોમાં. તો પહેલાં તો આની કિંમત મૂકી દેવાની. આ 1 માઇક્રો એટલે 10⁻⁶. હવે અહીંયા મીટર જે છે એ એઝ ઇટ ઇઝ મેં લખી નાખ્યું. મારે અહીંયા શું લાવવાનું છે? નેનો. નેનો એટલે કેટલી ઘાત થાય? 10⁻⁹ થાય. બરોબર છે. તો એનો અર્થ એવો થયો કે નેનો હું ક્યારે લખી શકું કે જો 10⁻⁹ હોય તો જાજુ લાંબુ તમે વિચારો નહીં, સીધું કે ભાઈ 10⁻⁹ મારે જોતી છે તો 10⁻⁹ વડે ગુણી નાખો અને 10⁻⁹ વડે ભાંગી નાખો. બરોબર છે. એટલે સીધી વાત છે, 10⁻⁹ આવી ગઈ. હવે આ 10⁻⁹ છે એની જગ્યાએ તમે શું લખી શકશો? નેનો લખી શકશો. તો આની જગ્યાએ આપણે નેનો લખી નાખશું.
અહીંયા 10⁻6 એમને, નીચે 10⁻9 એમને. આની જગ્યાએ મેં નેનો લખ્યું, આ મીટર જે છે એમને. ચાલો હવે 10⁻6 ઉપર એમને, 10⁻9 ઉપર જશે તો +9 થઈ જશે. અહીંયા નેનોમીટર જે છે એઝ ઇટ ઇઝ. હવે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય, તો -6 + 9 એટલે 9 - 6 10ની કેટલી ઘાત આવશે? 3 નેનોમીટર. લે તો ખાલી જગ્યામાં અહીંયા જવાબ શું આવશે? 10⁻³ આવશે. ક્લિયર થાય છે? હવે આ જ વસ્તુ તમે બીજી રીતે વિચારી શકો છો કે ભાઈ મારી પાસે અહીંયા 1 માઇક્રોમીટર છે, તો 1 માઇક્રો એટલે 10⁻6. માઇક્રો એટલે કેટલું થાય? 10⁻6 થાય. મારે અહીંયા લાવવાનું છે નેનો. નેનો લાવવું હોય તો કેટલી ઘાત હોવી જોઈએ? 10⁻9. બરોબર. હવે 10⁻9 માટે અહીંયા કેટલી ઘાત જે છે એ બાકી રહે છે? તો કે 10⁻3. કેમ કે 10⁻6 ઓલરેડી છે. 10⁻3 અહીંયા લખું તો -6 અને -3 એટલે -9 થઈ જાય. પણ આ -3 આપણે હાથે લઈ ગુણ્યા છે, તો 10⁻3 વડે મારે ભાંગી નાખવું પડે. બરોબર છે. હવે સમજો 10⁻6 અને 10⁻3 એટલે 10⁻9 કહેવાય. નીચે 10⁻3 એમના, આ મીટર એઝ ઇટ ઇઝ. હવે 10⁻9 છે એને તમે નેનો લખી શકો. આ 10⁻3 એઝ ઇટ ઇઝ. આની જગ્યાએ આપણે નેનો લખીએ, થઈ ગયું નેનોમીટર. હવે 10⁻3 ઉપર આવશે તો 10⁻3 થશે નેનોમીટર. ચાલો આવી ગયું. બરોબર. હવે હજી ત્રીજી રીત આપણે વિચારી શકીએ કે ભાઈ આપણે બહુ લાંબુ વિચારવું નથી કે આ ઘાત છે ને એટલી લાવવાની છે. તો આવા કેસમાં તમે એવું કરી શકો કે આ બાજુ જે તમને આપેલું છે ને એ આ બાજુ આવશે તો છેદમાં આવશે. એટલું તો પક્ષાંતર આપણને આવડે. તો 1 માઇક્રોમીટર. હવે આ બાજુ તમને જે આપેલું છે ને છેદમાં લાવી નાખો, 1 નેનોમીટર. એટલે આ બાજુ ખાલી જગ્યા વધી એવું વિચારો. ત્યાં આપણે જવાબ લખવાનો છે. ચાલો તો આ 1 માઇક્રો એટલે 10⁻6 મીટર એમનેમ. અહીંયા 1 નેનો એટલે 10⁻9 મીટર એમનેમ. મીટર કેન્સલ થશે તો 1 તો ન લખીએ તોય ચાલે. હવે 10⁻6 10⁻9 ઉપર જશે તો 10⁻9 9 - 6 એટલે 10⁻3. તો ખાલી જગ્યામાં જવાબ આવશે 10⁻3. કોઈ પણ રીતે કરશો આન્સર સરખો જ આવવાનો છે. તમને મગજમાં રીત જે છે એ વ્યવસ્થિત બેઠવી જોઈએ. બરોબર છે. આ વધારે ઇઝી પડશે, લાંબુ કાંઈ વિચારવું ન હોય તો. બાકી જે રીત તમને ઇઝી લાગે. ચાલો દાખલા તરીકે મને આવી રીતે આપ્યું હોય કે ભાઈ 1 મેગા ઓહમ બરાબર ખાલી જગ્યા માઇક્રો ઓહમ. બરોબર આવું આપેલું છે. તો હું શું કરીશ? અને આ બાજુ છેદમાં લાવી નાખીશ. તો 1 મેગા ઓહમ છેદમાં 1 માઇક્રો ઓહમ. બરોબર. ચાલો હવે અહીંયા જે છે આ 1 લખવાની જરૂર નથી. મેગા એટલે 10�6. પાછળ ઓહમ જે છે એમને. માઇક્રો જે છે એટલે 10⁻6 ઓહમ એમને. ઓહમ કેન્સલ તો આ 10�6. હવે 10⁻6 જે છે એ ઉપર જશે એટલે +6. તો 6 + 6 આધાર સરખો, ઘાતનો આપણે સરવાળો કરવાનો. તો 10ની કેટલી ઘાત થશે? 12. તો અહીંયા ખાલી જગ્યામાં જવાબ આવશે 10⁻12. બરોબર. બાકી એની પહેલાં 2 રીત મેં શીખવાડી હતી, એવી રીતે પણ તમે કરી શકો છો જે તમને સરળ લાગે. બરોબર. તો એક આ નોર્મલ કન્વર્ઝેશન જે છે એ મેં શીખવાડ્યું. હવે ધારો કે આવી રીતે યુનિટના કન્વર્ઝેશન સીધા આવે. દાખલા તરીકે 1 × 10⁵ મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર. એટલે મીટરને શેમાં ફેરવવાનું છે? આપણે સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. હવે મીટરને સેન્ટીમીટરમાં આપણે ફેરવવું હોય, આગળ જે કાંઈ તમને કિંમત આપી હોય એ એઝ ઇટ ઇઝ એમનેમ આપણે રાખવાની છે. બરોબર. હવે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે શું કરવાનું છે આપણે? તો કે 10⁵ વડે ગુણવાનું. હવે એકમ અંશમાં હોય તો અંશમાં ગુણવાનું, એકમ છેદમાં હોય તો છેદમાં ગુણવાનું.
અહીંયા અંશમાં છે એટલે અંશમાં આપણે ગુણશું તો મીટરમાંથી સેન્ટીમીટરમાં જવા માટે 10⁵ વડે આપણે ગુણશું તો ગુણી નાખ્યું આપણે પણ અહીંયા એકમની જેટલી ઘાત હશે એટલી ઘાત આની થશે બરોબર એટલે માથે 2 ઘાત થશે ચાલો હવે જે છે એ શું થશે 1 ગુણ્યા 10⁵ અહીંયા ગુણાશે એટલે 10 ની કેટલી ઘાત થશે 4 બરાબર તો 1 ગુણ્યા 5 વત્તા 4 એટલે 10⁹ સેન્ટીમીટર સ્ક્વેર ખ્યાલ આવે છે હવે જો આની બદલે આપણને આવું આપેલું હોત કે 1 ગુણ્યા 10⁵ પ્રતિ મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર બરોબર તો અહીંયા સેમ આપણે નિયમ વાપરવાનો છે કે ભાઈ મીટર અને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 10⁵ વડે ગુણવાનું છે બરોબર તો આપણે ગુણશું જ તે પણ અહીંયા એકમ જે છે ક્યાં આપેલો છે છેદમાં છે એટલે આપણે ક્યાં ગુણવાનું છે છેદમાં એટલે છેદમાં 10⁵ વડે ગુણશું અને હવે અહીંયા કેટલી ઘાત છે એટલી ઘાત આની પણ થશે ચાલો તો ઉપર 10⁵ એમનેમ નીચે 2 દુ 4 ચાલ હવે આ 10⁵ 10⁴ ઉપર આવશે તો માઇનસ થઈ જાય 5 - 4 એટલે 10⁻⁴ તો માથે 1 ન લખો તો પણ ચાલશે અને શેમાં ફરી ગયું પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ક્લિયર થાય છે ચાલ બીજા 1-2 એક્ઝામ્પલ જે છે એ જોઈએ દાખલા તરીકે આપણને એમ આપ્યું હોય કે 2.5 ગુણ્યા 10⁻⁷ kg³ બરાબર ખાલી જગ્યા ગ્રામ ક્યુબ એટલે કેજી ને શેમાં ફેરવવાનું છે આપણે ગ્રામમાં ફેરવવાનું છે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા માટે 10⁻³ વડે ગુણવું પડે બરોબર છે ચાલો તો આગળ જે કાંઈ કિંમત આપી હોય એઝ ઇટ ઇઝ 2.5 ગુણ્યા 10⁻⁷ હવે એકમ અંશમાં છે તો અંશમાં ગુણવાનું કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા માટે 10⁻³ વડે ગુણશું આપણે પણ એકમની જેટલી ઘાત હોય એટલી ઘાત અહીંયા પણ થશે તો આની ઘાત 3 છે એટલે 3 એટલે આ શેમાં ફરી ગયું ગ્રામમાં રેડી ચાલો હવે આ 2.5 ગુણ્યા 10⁻⁷ 3 તેરી 9 એટલે અહીંયા 10⁹ ચાલો 9 - 7 એટલે 2 આવશે તો 2.5 ગુણ્યા 10⁵ ગ્રામ ક્યુબ લે આ કિલોગ્રામને આપણે શેમાં ફેરવું ગ્રામમાં ફેરવું બરોબર છે જો આપણને આવી રીતે આપેલું હોત કે ભાઈ 7 ગુણ્યા 10⁵ પ્રતિ ગ્રામ² બરાબર ખાલી જગ્યા પ્રતિ kg² બરાબર ચાલો તો યાદ કરીએ કે ભાઈ ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું છે હવે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 10⁻³ વડે ગુણવાનું ક્યાં ગુણવાનું જે જગ્યાએ એકમ હોય હવે એકમ જે છે અહીંયા ક્યાં છે છેદમાં છે તો છેદમાં ગુણશું તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે 10⁻³ વડે ગુણવાનું બરાબર અહીંયા જેટલી એકમની ઘાત હોય એટલી ઘાત કરવાની તો 2 ઘાત થશે ચાલો 7 ગુણ્યા 10⁵ હવે નીચે 3 દુ 6 એટલે 10⁻⁶ હવે 10⁻⁶ અંશમાં આવશે તો પ્લસ થઈ જશે બરાબર તો 6 ને 5 11 એટલે 10⁻11 પ્રતિ kg². હવે જરૂરી નથી કે દર વખતે પ્રતિ આપીને જ એકમ લખેલો હોય ઘણીવાર આવી રીતે લખે કે ભાઈ 15 ગુણ્યા 10⁻² મિલીમીટર⁻³ બરાબર ખાલી જગ્યા મીટર⁻³ માઇનસ ઘાત સ્વરૂપે આપે હવે માઇનસ ઘાત એકમની એટલે બીજું કાંઈ નહીં આને છેદમાં લઈ લ્યો એટલે પ્લસ થઈ જાય ને એટલે પ્રતિ મિલીમીટર³ એવી રીતે આપેલું છે સેમ એવી રીતે આ બાજુ તમે છેદમાં લઈ લ્યો તો પ્રતિ મીટર³ થઈ ગયું બરોબર આવી રીતે સમજી શકાય અને જાજુ આપણે મગજ ન દોડાવવું હોય તો આ 15 ગુણ્યા 10⁻² એમનામ મિલીમીટરને શેમાં ફેરવવાનું છે મીટરમાં બરોબર છે
તો મિલીમીટરમાંથી મીટરમાં આપણે જવું હોય તો 10⁻³ વડે ગુણવું પડે. આ કન્વર્ઝેશનનો સંબંધ આપણે જોયો જ તો 10⁻³ વડે ગુણવાનું. ક્યાં ગુણવાનું? જ્યાં એકમ અંશમાં હોય તો અંશમાં, છેદમાં હોય તો છેદમાં. અહીંયા અંશમાં આપ્યો છે તો અંશમાં આપણે 10⁻³ વડે ગુણશું મિલીમીટરમાંથી મીટરમાં જવા માટે. હવે એકમની કેટલી ઘાત છે? -3, તો આની પણ -3 ઘાત થાય. મેં કીધું હતું ને જેટલી એકમની ઘાત હોય એટલી આપણે ઘાત કરીશું. ચાલો, તો આ શેમાં ફરી ગયું? મીટર⁻³ માં. ચાલો હવે સાદું રૂપ આપવાનું છે. 15 × 10⁻², અહીંયા -3 × -3 એટલે +9 મીટર⁻³ ચાલો 15 9 + 2 આધાર સરખો ઘાતનો સરવાળો તો 9 + 2 એટલે 10⁻11 મીટર⁻³ ખ્યાલ આવે છે? ચાલો બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ. દાખલા તરીકે આપણને આપ્યું છે 1 × 10⁻7 kg³ પ્રતિ મીટર² બરાબર ખાલી જગ્યા g³ પ્રતિ સેન્ટીમીટર². ચાલો બરાબર, એટલે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવાનું છે, મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. ચાલો તો શું કરશું આપણે? તો કે આ 1 × 10⁻7 એ એમનેમ કિલોગ્રામમાંથી ગ્રામમાં આપણે જવું હોય તો 10⁻³ વડે ગુણવાનું. અગાઉ આપણે જોયો તો આ સંબંધ. હવે એકમ અંશમાં છે તો અંશમાં ગુણશું. એકમની જેટલી ઘાત છે એટલી ઘાત આપણે કરશું. ચાલો તો કિલોગ્રામ શેમાં ફરી ગયું? ગ્રામ. બરાબર, એટલે g³ આવશે. હવે નીચે મીટરને શેમાં ફેરવવાનું છે? સેન્ટીમીટરમાં. તો મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો 10⁻² વડે ગુણવાનું. પણ એકમ છેદમાં છે તો આપણે છેદમાં ગુણશું. એટલે 10⁻² જે છે એ છેદમાં આપણે ગુણીએ છીએ. એકમની જેટલી ઘાત છે એટલી ઘાત તમારે અહીંયા કરવાની છે. તો 10⁻² પાછી 2 ઘાત થશે. ચાલો તો ફાઇનલ શું બનશે આપણો આન્સર? સાદુરૂપ આપીએ તો આગળની કિંમત જે છે એમનેમ 3 તેરી 9 એટલે 10⁹. અહીંયા 2 દુ 4 એટલે 10⁴ એ ઉપર આવશે એટલે 10⁻⁴. રેડી? અને અહીંયા જે છે એ સેન્ટીમીટરમાં ફરી ગયું હતું. ચાલો તો એકમ આપણો થઈ ગયો g³ આધાર સરખો ઘાતનો સરવાળો -7 + 9 એટલે +2 + 2 -4 એટલે 10⁻² g³ પ્રતિ સેન્ટીમીટર². ચાલો ક્લિયર થાય છે? પાક્કું? ચાલો 1-2 તમને આપું છું પ્રયત્ન કરવા માટે. આ તમારે જે છે મેળવવાના પ્રયત્ન કરજો એટલે ખ્યાલ આવશે. ચાલો 5 × 10⁴ મિલીમીટર² છેદમાં g⁴ બરાબર ખાલી જગ્યા મીટર² છેદમાં kg⁴. બરાબર. અને હજી એક પ્રશ્ન જે છે એ તમને આપું છું. 10⁻8 માઇક્રો kg⁴ છેદમાં મિલીમીટર² બરાબર ખાલી જગ્યા g⁴ છેદમાં મીટર². રેડી? તો બંનેમાં તમે એકમ જોઈ જ શકો છો કે કઈ રીતે ફેરવવાના છે આપણે. અને આનો આન્સર શું આવે છે એ ખાસ જે છે મને કોમેન્ટમાં જણાવજો એટલે મને પણ ખ્યાલ આવે કે તમે કેટલું શીખ્યા છો. ચાલો તો આ જે છે એ બેઝિક કન્વર્ઝેશનની વાત થઈ, જે યુનિટ કન્વર્ઝેશનમાં એમાં આપણને ખૂબ ઉપયોગી થવાના છે. કિલોગ્રામ, મીટર આ બધા જે છે યુનિટ છે. જ્યારે 11માનો આપણે કોર્સ ચેપ્ટર 1 શરૂ કરશું ત્યારે એકમ, ભૌતિક રાશિ બધું ભણશું એટલે ખ્યાલ આવી જ જશે. પણ 9-10માં આવો એકમ ને બધું તમે ભણ્યા છો એટલે થોડો ઘણો આપણને અંદાજ હોય જ તે. છતાં પણ એ વખતે તમને અઘરું ન લાગે એટલા માટે જ આપણે આ બેઝિક જે છે અત્યારે શીખીએ છીએ. ચાલો એની પછી જે છે આપણે ખૂણાઓની વાત કરીએ. બરાબર, તો સામાન્ય રીતે ખૂણો જે છે એ તમે ડિગ્રીમાં માપતા હોય અને આ જે છે ડિગ્રીની સંજ્ઞા છે. બરાબર, પછી
મિનિટ જે છે એમાં પણ ખૂણો મપાય. મિનિટ માટે આવી રીતે એક લીટો આપણે ડેશ જેવું કરીએ, બરાબર. એવી રીતે સેકન્ડ માટે 2 લીટા જે છે એ કરવામાં આવે, બરાબર. સમજો આવી રીતે હું લખું છું તો આ 3 ડિગ્રી થયું. પણ આવી રીતે હું લખું છું 3માંથી એક જ લીટો આપણે દર્શાવીએ તો એ 3 મિનિટ વચાય અને જો આવી રીતે ડબલ લીટા આપણે કરીએ છીએ તો એને 3 સેકન્ડ વચાય. ક્યારની વાત છે જ્યારે આપણે ખૂણાઓ માટે વાત કરતા હોય. તો જનરલી ખૂણા માટેનો જે એકમ છે એ ડિગ્રી, મિનિટ કે સેકન્ડ, અને મોટા ભાગે આપણે શેમાં બતાવતા હોઈએ છીએ? ડિગ્રીમાં બતાવતા હોઈએ છીએ, બરોબર છે. તો આ કન્વર્ઝેશન પણ આપણે જોઈ લઈએ કે ભાઈ 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય, બરોબર. એટલે ડિગ્રીને મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે ગુણવાનું, બરોબર. હવે એનાથી ઉલટું કે મિનિટ જે છે એને આપણે ડિગ્રીમાં ફેરવવું હોય તો 60 છેદમાં આવશે, એટલે કે 60 વડે આપણે ભાંગવાનું છે. ફરીને યાદ કરાવું કે અહીંયા મિનિટ અને સેકન્ડ બોલું છું તો સમયની વાત નથી. શેની માટે આપણે વાત કરીએ છીએ? ખૂણા માટે વાત કરીએ. 10મા ધોરણમાં ગણિતમાં આપણે ખૂણાઓ ભણ્યા હોય 30 ડિગ્રી, 40 ડિગ્રી, 45 ડિગ્રી. તો સાયન્સમાં થોડુંક આપણે આનાથી આગળ આવશે, હજી રેડિયન પણ એનો એકમ આવશે, તો એ પણ આપણે કન્વર્ઝેશન જે છે એ જોશું. કદાચ આ લેવલે હજી આપણને થોડુંક ટફ લાગે અથવા ડાયરેક્ટ ન સમજાય તો ચિંતા કરવાની જરૂર નથી. આપણે જ્યારે વ્યવસ્થિત જે છે એ ચેપ્ટર વાઇઝ જશું ત્યારે પણ આનો ઉપયોગ આવશે. ત્યારે ફરીથી હું રિવાઇઝ તમને કરાવીશ, એટલે કોઈ પણ જાતની ઉપાધિ કરતા નહીં. ચાલો, ડિગ્રીને મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે ગુણવાનું, મિનિટને ડિગ્રીમાં ફેરવવું હોય તો 60 વડે ભાંગવાનું. એવી જ રીતે 1 મિનિટ એટલે 60 સેકન્ડ થશે, બરોબર. 1 મિનિટ એટલે 60 સેકન્ડ થશે. તો 1 સેકન્ડ જે છે એની બરાબર કેટલી મિનિટ થશે? તો કે 60 છેદમાં આવશે, બરોબર. એટલે 1/60 મિનિટ થશે. એટલે મિનિટમાંથી સેકન્ડમાં જવું છે 60 વડે ગુણી નાખો. સેકન્ડમાંથી મિનિટમાં તમારે જવું છે તો 60 વડે જે છે એ ભાંગી નાખો. સેમ એવી રીતે આપણે ડિગ્રીમાંથી સેકન્ડમાં જવું હોય તો 1 ડિગ્રી જે છે એની કેટલી સેકન્ડ થશે? 3600 સેકન્ડ થશે. અને 1 સેકન્ડ જે છે એના બરાબર ડિગ્રી જોતી હોય તો 3600 છેદમાં આવશે, બરોબર છે. તો સેકન્ડને ડિગ્રીમાં ફેરવવું હોય ત્યારે આપણે શું કરવાનું છે? એને 3600 વડે ભાંગી નાખવાનું છે. આ કોના કન્વર્ઝેશનની આપણે વાત કરીએ છીએ? ખૂણાના કન્વર્ઝેશનની. ડિગ્રી, મિનિટ અને સેકન્ડમાં ફેરવવા માટે. એટલે કઈ રીતે બતાવીએ એ પણ જોઈ લેજો. આ ડિગ્રીની સાઇન છે, આ મિનિટની છે અને આ સેકન્ડની છે. સમજાય છે? હવે ફિઝિક્સમાં આપણે ખૂણાઓ જે છે એ જનરલી જે છે એક તો ડિગ્રી, બરોબર, બીજું જે છે એ રેડિયન, 2 રીતે. અને મોટા ભાગે ગુણાકાર ભાગાકારમાં સાદું રૂપમાં ખૂણો જે છે એ હંમેશા રેડિયનમાં લેવાનો હોય, બરોબર. તો દાખલા તરીકે 0 ડિગ્રી છે તો એને 0 રેડિયન જ કેમ, બરોબર. રેડિયન શું છે એ પછી આપણે સમજશું. અત્યારે ખાલી કન્વર્ઝેશન યાદ રાખવાનો પ્રયત્ન કરજો, બરોબર. હવે એવી રીતે 30 ડિગ્રી છે તો 30 ડિગ્રીને મારે જ્યારે રેડિયનમાં ફેરવવું હોય તો હંમેશા યાદ રાખો કે ડિગ્રીમાંથી આપણે રેડિયનમાં જવું છે. એટલે ડિગ્રીમાં જે ખૂણો આપ્યો છે એને તમે ગુણ્યા π/180 કરો એટલે એ જે છે એ શેમાં ફેરવાઈ જશે? રેડિયનમાં. એટલે ડિગ્રીવાળા ખૂણાને આપણે રેડિયનમાં ફેરવવો હોય તો ગુણ્યા π/180 કરવાનું. એનાથી ઉલટું કે રેડિયન જે છે એને આપણે ડિગ્રીમાં ફેરવવું હોય તો ગુણ્યા 180/π કરવાનું. તો એ જે છે એ શેમાં ફરી જશે? ડિગ્રીમાં ફરી જશે, બરોબર. તો 30 ડિગ્રીને મારે રેડિયનમાં ફેરવવું છે તો 30 ગુણ્યા π/180. પાય એટલે 3.14 અથવા 22/7, બે એક જ થયું. તો અહીંયા આ મીંડી કેન્સલ, 3 × 6 = 18 એટલે π/6. તો એને રેડિયનમાં કેટલું કહેવાય? π/6 કહેવાય, બરોબર છે. એવી રીતે 45 ડિગ્રીને મારે લખવું હોય તો 45 ગુણ્યા π/180,
બરોબર, તો 45 ચોકુ 180 થશે એટલે પાઈના છેદમાં 4 આવશે. તો 45 ડિગ્રીને રેડિયનમાં કેટલું કહેવાય? પાઈ બાય 4, પાઈના છેદમાં 4. ચાલો એની પછી 60 ડિગ્રી, તો 60 ડિગ્રીને આપણે ફેરવવું હોય તો ગુણ્યા પાઈના છેદમાં 180, મીંડી મીંડી કેન્સલ, 6 તેરી 18, તો પાઈના છેદમાં 3, પાઈ બાય 3. તો 60 ડિગ્રીને રેડિયનમાં કેટલું કહેવાય? પાઈ બાય 3. એવી રીતે 90 છે, બરોબર છે, તો 90 ને આપણે રેડિયનમાં ફેરવવું છે તો ગુણ્યા પાઈ છેદમાં 180, 0 0 કેન્સલ, 9 દુ 18, તો પાઈના છેદમાં 2. તો 90 ડિગ્રીને રેડિયનમાં કહેવાય પાઈ બાય 2, બરોબર. એવી રીતે 150 ડિગ્રી છે, બરોબર, તો 150 ડિગ્રીને મારે રેડિયનમાં ફેરવવું હોય તો 150 ગુણ્યા પાઈના છેદમાં 180. ચાલો મીંડી મીંડી કેન્સલ થશે, બરોબર, 3 પંચા 15, 3 છક 18, બરોબર, 3 છેદ ઉડાડ્યા તો 150 ને કેટલું કહેવાય? 5 પાઈ બાય 6, બરોબર. આ રેડિયનમાં એટલું થશે. ચાલો એવી રીતે 180 હોય તો 180 ને ગુણ્યા પાઈ છેદમાં 180 કરીએ, 180 કેન્સલ, તો કેટલું આવશે? પાઈ આવશે. એટલે 180 ડિગ્રીને રેડિયનમાં કેટલું કહેવાય? પાઈ કહેવાય, બરોબર છે. એવી રીતે 270 હોય તો 270 જે છે એને ગુણ્યા પાઈ અપોન 180, મીંડી મીંડી કેન્સલ થશે. ચાલો હવે છેદ ઉડાડીએ તો 9 તેરી 27, 9 દુ 18, તો 3 પાઈ બાય 2. ચાલો તો 270 જે છે એને રેડિયનમાં કેટલું કહેવાય? 3 પાઈ બાય 2 કહેવાય. એવી રીતે કોઈ પણ ખૂણા માટે આપણે ઉપયોગ આવી શકે. આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું છે તો ગુણ્યા પાઈના છેદમાં 180 કરવો. રેડિયનમાંથી ડિગ્રીમાં આવવું હોય તો ગુણ્યા 180 ના છેદમાં પાઈ કરવાનું, બરોબર. આવું કઈ રીતે, કેમ, એ આપણે જ્યારે ફિઝિક્સના કોર્સિસ ચેપ્ટરો ભણશું ત્યારે બધું તમને એક્સપ્લેનેશન હું આપીશ, બરોબર. અત્યારે આપણે ખાલી યાદ રાખશું, બરોબર. તો એવી રીતે તમે આગળ વિચારો તો 270 છે, દાખલા તરીકે 300 આપ્યું હોય તો કેટલું થાય? બરોબર છે, 360 આપ્યું હોય તો કેટલું થાય? આનો જવાબ જે છે મને કોમેન્ટમાં તમે ખાસ જે છે એ મને જણાવજો. ચાલો તો આ જે છે એ ખૂણાઓ માટેના આપણે કન્વર્જેશન જે છે એ મિત્રો જોયા કે ડિગ્રીમાંથી રેડિયનમાં જે છે કઈ રીતે આપણે ફેરવી શકીએ. આ એક બેઝિક જે છે એ શરૂઆત હતી. આની પછી આપણે સંકલન અને વિકલન જે છે એ પણ ખાસ ફિઝિક્સમાં ઉપયોગી છે. હવે એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓ હોય તો મેથ્સમાં ખાસ અને સંકલન અને વિકલન કોઈને કોઈ ચેપ્ટરમાં આવવાનું, પણ બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓને કોઈ જગ્યાએ આવવાનું નથી. તો જ્યારે આપણે ફિઝિક્સ ખૂબ વ્યવસ્થિત શીખવાનું છે ત્યારે સંકલન અને વિકલન જે છે એ આવડવું ખૂબ જરૂરી છે. તો આપણી ચેનલની અંદર અલગથી મેં સંકલન અને વિકલનના વિડીયો લેક્ચર પણ મૂકેલા છે, એ ખાસ જે છે એ તમે જોઈ લેશો. નેક્સ્ટ વિડીયોની અંદર જે છે એ આપણે લોગેરિધમ છે, એન્ટી લોગેરિધમ છે, સાઇન અને કોસની વેલ્યુ છે, આ બધી વસ્તુ જે છે એ આપણે શીખીશું, જે આપણને ફિઝિક્સમાં ખૂબ ઉપયોગી થશે. ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.